ધોરણ 9 મેથ્સ ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ. સર આજે હવે પ્રમેય. દોસ્તો હવે તમારા લાઈફમાં પ્રમેય ગાણિતિક વિધાનો જેને તર્કસંગત દલીલો દ્વારા સાબિત કરવામાં આવે છે તેને પ્રમેય કહેવામાં આવે છે. એટલે હવે તમારી લાઈફમાં આ બધા પ્રમેયો સાબિત કરવાની માથાકૂટ ચાલુ. એમાં ધોરણ 9માં ઘણા બધા પ્રમેયો એવા છે, પહેલા શરૂઆતમાં સહેલા છે પણ પાછળ જતા એવા બધા પ્રમેયો આવે છે એટલે આપણે એમાં વધારે કન્ફ્યુઝ થઈશું. આપણે પ્રમેયની બાબત પહેલા સમજી લીધી કઈ કે અભિકોણો સમાન હોય છે, એના આધારે આપણે દાખલા પણ ગણી લીધા. પણ કેમ સાહેબ અભિકોણો સમાન છે? તો એ સાબિત કરવામાં આવે છે. એક બીજી વાત, આપણે ગણિતમાં એવું લખીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. એને પણ અહીંયા ગણિતમાં સાબિત કરવામાં આવે છે કે કેવી રીતના 180 અંશ થાય છે. તો અભિકોણો સમાન છે તો એવું સાબિત કરીને બતાવો કે અભિકોણો સમાન છે. તો એ પરસ્પર બે છેદતી રેખાથી બનતા અભિકોણો સમાન હોય. ચલો પરસ્પર છેદતી બે રેખાઓ, ચલો હું પેલી બે રેખાઓ દોરું છું. પરસ્પર છેદતી બે રેખાઓ, આ બે પરસ્પર છેદતી મેં રેખાઓ દોરી A B C D. ધારો કે એ O માં છેદે છે એવું આપણે લખી લીધું. પ્રમેયમાં ત્રણ વિભાગ પડે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ એટલે શું કે જે માહિતી આપણે જાણતા હોઈએ તે એ આપણો પક્ષ કહેવાય. અહીંયા આપણને પક્ષમાં શું છે, આપણી બાજુ આપણી જોડે કઈ માહિતી છે? આપણી જોડે એટલી માહિતી છે કે બે રેખાઓ છેદે છે પરસ્પર છેદતી બે રેખાઓ. બસ. જે સાબિત કરવાનું છે, અભિકોણો સમાન હોય છે એ સાબિત કરવાનું છે, તો એ આપણા માટે બન્યું સાધ્ય. તો આ આકૃતિને આધારે પહેલા આપણે પક્ષ લખીએ. પક્ષ બરાબર AB અને CD રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે. AB રેખા AB અને CD રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે. સાધ્ય. શું સાધ્ય સાબિત કરવું છે? સાધ્ય કહેવાય. અભિકોણો સમાન છે એવું સાબિત કરવા નીકળ્યા છીએ આપણે. તો અભિકોણો કયા કયા છે તો પેલી ખબર હોવી જોઈએ. તો એક વાત, આ અને આ અભિકોણની જોડના ખૂણા તો લખી લઈએ. અને એ સમાન છે એવું સાબિત કરવું છે. તો ખૂણો AOC બરાબર ખૂણો BOD. ખૂણો, હવે બીજા અભિકોણોની જોડ કઈ? આ બે લીધી, હવે આ બે આવશે. તો આ અને આની વાત છે. તો BOC બરાબર ખૂણો AOD. આપણા માટે પક્ષ અને સાધ્ય રેડી થઈ ગયું. હવે આપણે સાબિત કરવું છે તો અહીંયા લખીશું. હવે સાબિતી. સાબિતીમાં તો જે માહિતી પક્ષમાં છે એનાથી શરૂઆત કરીએ. AB અને CD રેખાઓ પરસ્પર બિંદુ O માં છેદે છે. ઓકે, હવે વાત કરીએ. તો તમે આને પહેલા ભૂલી જાઓ, B નથી એમ જ વિચારો. તો આ CD રેખા છે, એના પર OA કિરણ છે, તો લખાશે અહીંયા કિરણ OA એ CD રેખા પર છે. CD રેખા પર છે માટે CD રેખા પર છે તો આ બે પાસેના ખૂણા થયા, આખી આ રેખા થઈ. તો આ બે
રૈખિક જોડના ખૂણા બન્યા કહેવાય? હા સાહેબ. સર રૈખિક જોડના ખૂણા બન્યા તો એનો સરવાળો આપણે 180 લઈ શકીએ. તો હવે લખીશું માટે ખૂણો AOD અને ખૂણો AOC રૈખિક જોડના ખૂણા માટે એનો સરવાળો 180 લખીએ. તો ખૂણો AOD વત્તા ખૂણો AOC બરાબર 180. કારણ આપવું હોય તો રૈખિક જોડના ખૂણા. સર પરિણામ નંબર 1 આપો ને. 1. સર આપણે આને ભૂલી ગયા હતા એટલે હવે તમે આને ભૂલી જાઓ. તો અહીંયા AB રેખા છે, એના પર OC કિરણ છે. તો આ બે રૈખિક જોડના ખૂણા બન્યા. રૈખિક જોડના ખૂણા છે તો એમના માપનો સરવાળો 180 અંશ થાય. તો લખીશું કિરણ કયું? OC. OC એ AB રેખા પર છે. AB રેખા પર છે માટે ખૂણો AOC વત્તા ખૂણો COB અથવા BOC બરાબર 180. પરિણામ નંબર 2. પણ કેમ સાહેબ? તો કારણ લખવું પડે. કારણ માટેના 3 ટપકા માટે કરતા ઉલટા છે. કારણ રૈખિક જોડના ખૂણા. ઓકે. પરિણામ 1 અને 2. 1 ની વેલ્યુ કેટલી? 180. 2 ની વેલ્યુ કેટલી? 180. ઇક્વલ આ. તો હવે આ ભાગ બરાબર આ ભાગ કહેવાય. તો લખાશે પરિણામ 1 અને 2 પરથી ખૂણો AOD વત્તા ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો AOC વત્તા ખૂણો BOC. સર બંનેમાં કોઈ સરખું છે? હા સાહેબ. ખૂણો AOC અને ખૂણો AOC સરખા છે તો ઉડી ગયા. માટે ખૂણો AOD બરાબર ખૂણો BOC. જો આપણે કંઈક સાબિત કરું તો એમાંથી કંઈક મળી ગયું જોઈ લઈએ. હા સાહેબ. BOC બરાબર AOD, AOD બરાબર BOC. અહીંયા એક છે BOC બરાબર AOD. આમ છે. તો આપણને સાધ્ય 2 સાબિત થઈ ગયું. તો તે જ પ્રમાણે સાબિત કરી શકાય છે. આ સાબિત થઈ ગયું. હવે આને સાબિત કરવા જવાની જરૂર નથી. આપણે કહી દેવાનું તે જ પ્રમાણે આ જ પ્રમાણે સાબિત કરી શકાય છે કે આ જ પ્રમાણે સાબિત કરી શકાય છે કે ખૂણો AOC બરાબર ખૂણો BOD. BOC AOD તો આપણે સાબિત કર્યું. બીજું સાબિત કર્યા વગર કહી દીધું કે આ જ પ્રમાણે સાબિત કરી શકાય છે કે AOC બરાબર BOD. સરખા સાબિત થઈ ગયા. અભિકોણો સરખા સાબિત થયા. તો આ પ્રમેય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. ફરી લખવું, ફરી સમજવું. સરે ક્યાંથી શું કર્યું? તો એક પહેલા આ ભૂલી ગયા, 2 રેખિક જોડ કીધા. પછી સર આને ભૂલી ગયા, આ 2 રેખિક જોડ કીધા. બંનેની વેલ્યુ 180 આવી. તો એનો આગળનો ભાગ 2 સરખા લખી લીધા. સરખા ઉડાડી દીધા. એટલે બે પર જે લખ્યા હશે સાધ્યમાંથી એક સાધ્ય સાબિત થઈ જશે. પછી કહી દઈશું કે આ જ પ્રમાણે બીજું સાધ્ય પણ સાબિત કરી શકાય છે. હવે આના પછી આપણે બીજો પ્રમેય જોઈએ. પ્રમેય 6.2. જો એક છેદિકા 2 સમાંતર રેખાઓને છેદે તો
સાબિત કરો કે અંતઃયુગ્મ કોણની, યુગ્મ કોણ આપણે એવું બોલતા હતા, પણ હવે અહીંયા શબ્દ અંતઃયુગ્મ કોણ એટલે એક જ છે, યુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન હોય છે એવું સાબિત કરવું છે. હમણાં આપણે વાત કરી પક્ષ અને સાધ્ય. પક્ષમાં શું આવશે? સમાંતર રેખાઓ અને છેદિકા. સાબિત કરવાનું આવશે યુગ્મ કોણ. તો આપણે પહેલા એક તો આકૃતિ બનાવીએ. બે સમાંતર રેખાઓ AB અને CD દોરી. A B C D અને એમની કોઈ છેદિકા લીધી. છેદિકાનું નામ આપણે P Q Q R અને S. શું કર્યું સાહેબ? બે સમાંતર રેખાઓ લીધી અને એમની એક છેદિકા PQR લીધી. યુગ્મ કોણ પહેલો જે પ્રમેય હતો ને અભિકોણો સાબિત કરો સમાન છે એવું. અહીંયા સાબિત કરવાનું છે કે યુગ્મ કોણો સમાન છે એવું સાબિત કરવાનું છે. ચલો પક્ષમાં તો આકૃતિ જે દેખાય છે એનું વર્ણન કરવાનું છું. AB સમાંતર CD રેખાઓ ની છેદિકા. કઈ છેદિકા છે? એમની છેદિકા PS એ AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે. ચલો સાધ્યમાં સાબિત કરવું છે કે યુગ્મ કોણની જોડના ખૂણા સમાન છે. યુગ્મ કોણ. ચલો યુગ્મ કોણો કયા સાહેબ? યાદ કરો Z, ઊંધું Z. તો એ આપણે લખી લઈએ. એક નંબર આપીએ AQR ખૂણો AQR બરાબર ખૂણો AQR QRD QRD. બે હવે સાબિત કરવાનો. ઊંધો Z BQR બરાબર ખૂણો QRC. ઓકે, હવે સાબિતી ચાલુ થાય છે. ઓકે, સાબિતીમાં બે સમાંતર રેખાઓ છે, એમની આ છેદિકા છે. ઓકે, આ અભિકોણો બને, આ અભિકોણો બને, આ અભિકોણો બને, આ અભિકોણોની જોડના ખૂણા બને. એવું આપણે પ્રમેય 6.1 માં શીખી ગયા છે. ચલો આપણે શરૂઆત અહીંથી કરીએ. આ ખૂણો અને આ ખૂણાની વાત કરીએ. સર આ ખૂણો ને આ ખૂણો તો રૈખિક જોડના ખૂણા છે ને. તો સાબિતીમાં આપણે શરૂઆત કરીએ કે PS છેદિકા AB. પહેલા તો જે હતું એ લખી લઈએ. પક્ષમાં આપીએ AB સમાંતર CD ની છેદિકા PS એ AB અને CD રેખાઓને અનુક્રમે Q અને R માં છેદે છે. ઓકે, તો હવે આપણે રૈખિક જોડના ખૂણા બન્યા. તો લખી લઈએ, નામ આપીએ AQP અને PQB. બે PQA. ઓકે સાહેબ, રૈખિક જોડના ખૂણા તો છે, પણ હું તમને શોર્ટ ટ્રિક્સ કહી દઉં. યુગ્મ કોણ સાબિત કરવા હોય ને તો યાદ રાખો, અનુ પછી અભિ. સાહેબ શું લખ્યું ખબર ના પડી. આપણે પ્રમેય તો સાબિત કર્યો છે કે યુગ્મ કોણો સમાન છે, રાઈટ? તો યુગ્મ કોણનો પ્રમેય હોય તો પહેલો મુદ્દો અનુ લેવો પછી અભિ લેવો. સાહેબ અનુ કોણ, અભિ
અભિકોણો. તો આપણે પહેલા આ ખૂણાની ચોઈસ કર્યો, રાઈટ? એનો અભિકોણ કયો? એના જેવી એક્શન કરવા વાળો એને અભિકોણ કહેતા સાહેબ. તો PQA એના જેવી એક્શન કોણ કરે? QRC. ફરીથી PQA તો QRC 1 2 3 4 5 6 7 8 નામ આપેલા. આ અને આ અભિકોણ, આ અને આ અભિકોણ, આ અને આ અભિકોણ, આ અને આ અભિકોણ આવતા. તો પહેલો કયો મુદ્દો લઈશું? અણુનો. તો PQA બરાબર ખૂણો PQA એવી જ એક્શન QRC ખૂણો QRC. કારણ આપો સાહેબ તો લખાશે અભિકોણો. ઓકે, અભિકોણો લખાઈ ગયું, સોરી અનુકોણો લખાઈ ગયા. હવે અભિમાં જઈએ. PQA છે એનો અભિકોણ કોણ થાય? આ થાય. ચોકડી પડે છે તો આ એનો અભિકોણ થાય. તો હવે આપણે લખીએ છીએ વળી ખૂણો PQA બરાબર કયો છે? PQA. PQA એની સામે આ BQR ખૂણો BQR સમાન છે. કેમ? સોરી અહીંયા અભિકોણો નતા લખવાના, મારે અનુકોણો લખવાના હતા. અનુકોણો. ચલો અહીંયા કારણ આપી દઈએ તો અભિકોણો. હવે તમે બંનેમાં વિચારો કે PQA જેટલો કોણ? QRC. PQA ના જેટલો કોણ? BQR. બંનેમાંથી આને ભૂલી જાઓ. આના જેટલો આ, આના જેટલો આ બે સરખા તો આ બે સરખા હોય માટે લખાશે QRC માટે ખૂણો QRC બરાબર ખૂણો BQR. શક્ય છે એવું સાબિત કરવાનું? હા સાહેબ, આ રહ્યું ને QRC બરાબર BQR. ઉલટું છે આપણે ક્રમ કરી દઈએ. ખૂણો BQR બરાબર ખૂણો QRC સાબિત થઈ ગયું અહીંયા. તો આ આપણને પરિણામ 1 નંબર આપો, 2 નંબર આપો એવું લખશો, નહીં લખો તો બી ચાલશે. થઈ ગયું. સાધ્ય 2 નંબરનું સાધ્ય સાબિત થયું. સાધ્ય 2. ઓકે, એક સાબિત કરવા જવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટલી કહી દઈશું. આ જ પ્રમાણે સાબિત કરી શકાય છે કે AQR ખૂણો AQR બરાબર ખૂણો QRD. તો સાધ્ય એક અહીંયા સાબિત થઈ ગયું એમ સમજી લઈએ. તો આપણે યુગ્મ કોણનો પ્રમેય ભણ્યા કે યુગ્મ કોણો સમાન છે. કયો ટોપિક યાદ રાખીશું? અનુ પછી અભિ. ચલો એક પહેલો ખૂણો લીધો PQA, એનો અભિકોણ અનુકોણ લઈ લીધો QRC લઈ લીધો સાહેબ. પછી આનો અનુ લીધો ને, હવે અભિ લો. તો આનો અભિ આ લીધો તો PQA અને PQR સરખા લખાઈ ગયું. બંનેમાંથી PQA ભૂલી ગયા. ઇક્વલ માં સાબિત થઈ ગયું કે BQR બરાબર QRC. સાધ્ય 2 સાબિત થયું. તે જ પ્રમાણે સાધ્ય 1 પણ સાબિત થાય છે. એમ કરી આપણે અહીંયા પ્રમેય પૂરો કર્યો. પ્રમેય 6.3. 6.2 માં એવું કીધેલું કે બે રેખાઓ સમાંતર હોય અને તેમની કોઈ છેદિકા હોય તો રચાતા યુગ્મકોણની જોડના ખૂણા સમાન હોય. અહીંયા હું કીધેલું છે સમાંતર રેખાઓ નથી કીધી, પણ બે રેખાઓ છે એમને કોઈ છેદે છે તો યુગ્મકોણો જે બને છે જો સમાન છે તો સાબિત કરો કે રેખાઓ સમાંતર હોય. આને પ્રતીપ વિધાન કહેવાય. સાહેબ પ્રતીપ વિધાન એટલે શું? તો એક ગણિતમાં વિધાન સમજીએ. આજે રવિવાર છે તો આવતીકાલે સોમવાર હોય
આજે રવિવાર હોય તો આવતીકાલે સોમવાર હોય. હવે એનું પ્રતિવિધાન ઉલટું, પાછળનો ભાગ આગળ ને આગળનો ભાગ પાછળ. આવતીકાલે જો સોમવાર હોય તો આજે રવિવાર હોય, તો આને પ્રતિવિધાન કહેવાય. આપણે બહુ જ ચાલીએ તો થાકી જવાય, એનું પ્રતિવિધાન. જો બહુ થાકી ગયા હોય તો બહુ ચાલ્યા હોય. એટલે પ્રતિવિધાન ક્યારેક સાચું પણ હોય, ખોટું પણ હોય, એવું બધું સાબિત કરવાનું ગણિતમાં બધું આવે છે, લિમિટ. ચલો હવે અહીંયા જોઈએ. એક છેદિકા બે રેખાઓને છેદે. બે રેખાઓ કીધી છે, સમાંતર એવું નથી કીધું. છેલ્લા પ્રમેય 6.2 માં સમાંતર છે એવું કીધેલું હતું. તો એના આધારે આપણે આકૃતિ બનાવીએ. AB રેખા દોરી, CD રેખા દોરી. સમાંતર છે એવું ના સમજતા અત્યારે, સાબિત કરીશું પછી વાત. ચલો A B C D P Q R S વર્ણન કરી લઈએ. પક્ષમાં છેદિકા બે રેખાઓને છેદે છે, તો એક AB અને CD રેખાઓને છેદિકા PSA AB રેખા AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે. AB રેખા, CD રેખા, PS છેદિકા AB ને Q માં અને CD ને R માં છેદે છે. વર્ણન. છેદે છે. અંતઃયુગ્મ કોણની જોડ સમાન હોય તો સમાન આપેલી છે એટલે એ પણ આપણો પક્ષ બને. અંતઃયુગ્મ કોણ ઝેડ બનાવતા હોય એવા. ઓકે, તો લખીએ આપણે. પહેલો ઊંધો ઝેડ, તો ખૂણો BQR બરાબર ખૂણો QRC. અને બીજો લખવો હોય તો ઝેડ વાળો AQR બરાબર ખૂણો QRD. આ આપણા માટે પક્ષ બની ગયો કે બે રેખાઓ છે અને એને એક છેદિકા છે અને યુગ્મ કોણો સમાન છે. સાબિતી શું કરવાની? બે રેખાઓ સમાંતર છે તો એને આપણે કહીશું સાધ્ય. તો સાધ્યમાં સાબિત કરું છું બે રેખાઓ સમાંતર છે, તો ગાણિતિક રીતે લખાય AB સમાંતર CD. હવે સાબિતીમાં આખું પક્ષ લખવું હોય તો આપણે લખી શકીએ. પહેલો ઉપરનો સાબિતી. AB અને CD રેખાઓને છેદિકા PSA AB અને CD ને અનુક્રમે Q અને R માં છેદે છે. ઓકે, બીજું શું પક્ષ આપેલું છે? BQR બરાબર QRC. ખૂણો BQR બરાબર ખૂણો QRC. આ સમાન છે એવું ખબર છે પહેલેથી. સર BQR બરાબર QRC ક્યાં ક્યાં છે? તો BQR અને QRC આની વાત છે. સર BQR ઓકે, એનો અભિકોણ બને PQA તો જાણીએ છીએ ચોકડી પડે એટલે. તો હું લખીશ હવે વળી BQR ખૂણો BQR બરાબર ખૂણો PQA. કેમ? તો અભિકોણો. પરિણામ 1 અને 2 એવું આપણે લખતા નથી પણ સમજી લે. પરિણામ 1 અને 2 ઉપરથી બંનેમાં કોણ સરખું છે? BQR. તો આના પરથી શું સાબિત થયું? QRC ના જેટલો PQA સાબિત થયો. માટે ખૂણો QRC બરાબર ખૂણો PQA.
QRC ના જેટલો PQA. હવે તમે સમજો QRC PQA. QRC અને PQA શું છે જોઈએ. QRC PQA સાહેબ એક સરખી એક્શન કરે છે, એ તો એકબીજાના અનુકોણો છે અને અનુકોણો બે સરખા આવ્યા અહીંયા તો ઇક્વલ જવાબમાં આવ્યા. અહીં ખૂણો QRC અને ખૂણો PQA એ અનુકોણોની જોડના ખૂણા છે અને તે સમાન છે. તેથી પૂર્વધારણા 6.4 પૂર્વધારણા એવું કહે છે કે જો બે અનુકોણો સરખા હોય તો બે રેખાઓ સમાંતર હોય. અહીંયા અનુકોણો સરખા આવ્યા. પૂર્વધારણા 6.4 ને આધારે સાબિત થાય છે કે બે રેખાઓ સમાંતર છે, માટે AB સમાંતર CD. કેમ? કેવી રીતના થયું? પહેલા આપણે પક્ષ લખ્યો, પક્ષમાં જોયું કે BQR અને QRC સરખા, પણ સાહેબ BQR ના સામે આ અભી છે, અભિકોણ છે, તો આને લખ્યો, બંનેમાંથી ઉડી ગયા તો જે બે વધે ઇક્વલમાં લખ્યા. હવે જે બે ઇક્વલમાં લખ્યા તો જોયા તો એકબીજાના અનુકોણો છે, સખી એક્શન વાળા છે. QRC PQA અનુકોણો છે અને અનુકોણો પાછા ઇક્વલ છે, તો અનુકોણો ઇક્વલ હોય તો બે રેખાઓ સમાંતર હોય એવી પૂર્વધારણા 6.4 છે. માટે સાબિત થાય છે કે અનુકોણો સરખા છે, માટે બે રેખાઓ સમાંતર છે. તો અહીંયા આજે આપણે પ્રમેય 6.1 6.2 6.3 ભણ્યા. પરીક્ષામાં આ ત્રણ પ્રમેયમાંથી એક પ્રમેય એક્ઝામમાં હોય ને હોય જ. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.